પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ગણેશપુરાનો આંબાવડી વિસ્તાર બેટમાં ફેરવાયો। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। 3 ઇંચ વરસાદને લઈને પાલનપુર શહેરમાં લોકોને હાલાકી પડી રહી છે। હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। આ દ્રશ્યો છે હાલાકીના કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। સામાન પલળી ગયો છે। નીચાણવાળા તમામ વિસ્તારો હાલ બેટમાં ફેરવાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાલનપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી થઈ છે। માત્ર 2 કલાકમાં પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઘરવખરી પણ તરતી જોવા મળી। તો પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાલનપુરના ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા। 2 થી 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે। 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં નોંધાયો છે। આ તરફ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। રાત્રિ દરમિયાન ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। નડિયાદ શહેરમાં 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। કપડવંજ શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કઠલાલ, માતર, મહુતા, ખેડા, ઠાસરા સહિતના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। મહીસાગરમાં કડાણા ડેમમાંથી પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણી આવ્યું છે। ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ। કડાણા ડેમ 84.81% ભરાયો છે। હાઈ સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યો છે કડાણા ડેમ। કડાણા ડેમમાંથી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ તરફ મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું। પાનમ ડેમમાંથી અંદાજિત 99,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। નદીમાં પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર બની। પાનમ ડેમમાં ભારે પાણીની આવક થતા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો પાનમ નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને તકેદારી રાખવા સૂચિત કરાયા છે। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ। અંકલેશ્વરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પાલિકા પ્રમુખના વોર્ડમાં ઘોઠણસમાં પાણી ભરાયા। વોર્ડ નંબર 4માં પાણી ભરાતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। પાલિકા તંત્ર સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ચૂક્યા છે। ભાવિન, કયા વિસ્તારોમાં હાલત કફોડી છે? હાલ ત્યાંના હાલ કેવા છે? ચોક્કસ મિત્તલ, જો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ દક્ષિણ ગુજરાત સહિત જે ભરૂચ જે સમગ્ર વિસ્તાર છે, ભરૂચ જિલ્લો છે, ત્યાં પણ જે વરસાદી માહોલ છવાયો છે અને આજે પણ વરસાદને લઈને તમામ જે છે એલર્ટ આપવામાં આવ્યા છે। તંત્ર પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે અને કોર્પોરેટર જે છે એમના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। એટલે કે જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો સર્વત્ર જે દક્ષિણ ગુજરાત સહિત જે ભરૂચ છે તમામ વિસ્તારોમાં આજે એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદને લઈને હાલ અત્યારે તમામ જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। બિલકુલ ભાવિન, આભાર માહિતી બદલ। તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ। વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા। ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરોમાં વરસાદી પાણી ભરાયા। ગામના જનજીવન પર માઠી અસર પહોંચી છે। પરંતુ લોકોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી કોઈ પણ મદદ પહોંચાડવામાં નથી આવી રહી। ભરૂચ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ છે અને ભરૂચના સમગ્ર પંથકમાં હાલત લોકોની કફોડી બની છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। વાહન લોકોના તણાયા છે। તો ઘણા એવા દુકાનો અને વિસ્તારો છે કે જ્યાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયા છે। વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા છે। વાલિયા ડહેલી ગામ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે। દ્રશ્યો જે એક્સક્લુસિવ સામે આવી રહ્યા છે કે જેમાં જોઈ શકાય છે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભરૂચમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ કફોડી બની છે। હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને પણ તંત્ર એલર્ટ છે। પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ મદદ માટે જવાની જરૂર છે અને મદદ પહોંચાડવાની જરૂર છે। ઘણા વિસ્તારોના લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે। ભરૂચમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। માતાજીના મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા।
માતાજીના મંદિરમાં પાણી ઘૂસતા ગર્ભગૃહ પૂજારીના મકાનમાં પણ પાણી ઘૂસ્યા। ધોધમાર વરસાદથી ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। મંદિરમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો ભરૂચથી સામે આવી રહ્યા છે। ભરૂચમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। 5 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ। 40 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। જાડેશ્વર હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહનો ફસાયા। અનેક વિસ્તારોમાં વરસાદી પાણીથી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। જાડેશ્વર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે, જેથી લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો અને લોકો અટવાયા હતા। ગાડીઓ અટકી જાય છે, ધક્કો મારીને લઈ જવી પડે છે। સોસાયટીઓમાંથી ગાડી યુટર્ન મારીને પાછી ફરી રહી છે। આવવા જવા માટે અઘરું પડી રહ્યું છે। સ્કૂટરો બધાને બંધ થઈ રહ્યા છે। ઘરની અંદર પાણી ઘૂસી ગયા। અત્યારે કોઈ નેતા દેખાતો નથી, કોઈ અમારી કદર કરતું નથી। આવીને દિવાલ આ જેએનએફસીની દિવાલને કાણા પાડે તો પાણી રહે ના। જેએનએફસી વાળાએ દિવાલ ભરી દીધી। ભરૂચમાં માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। ભરૂચમાં ચારો તરફ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। અત્યારે અમે ઝારેશ્વર વિસ્તારમાં ઉભા છે। ઝારેશ્વર વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય છે, ખૂબ જ ખરાબ છે। કંપનીઓના જે એમ્પ્લોય છે તે છૂટી રહ્યા છે અને એ જ સમયે આજે વરસાદ પડી રહ્યો છે। આપણે વાત કરીશું અહીંયા સ્થાનિક સાથે શું પરિસ્થિતિ છે। અમારે સુંદરમમાં રહેવાનું છે। ઘૂંટણ જેટલા અમારે જેટલા પાણી છે, 4 થી 5 ફૂટ। અમારી ગાડી આખી બ્રેકડાઉન થઈ ગઈ છે અને અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। આગળથી રસ્તો પણ બંધ કોઈ કર્યો નથી અને પબ્લિકને બધાના ઘરમાં પાણી જાય એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે। આના માટે જવાબદાર કોણ? કેવી રીતે લોકો અટવાયા છે? શું પરિસ્થિતિ અવર જવર કેવી રહી છે? આગળ જતા અહીંયા સુધી 1.5 થી 2 ફૂટ પાણી છે। આગળ જતા 4 થી 5 ફૂટ જેટલું પાણી થઈ ગયેલું છે। ઓછામાં ઓછા 40 થી 50 એક્ટિવા બગડેલા છે। 5 થી 7 ગાડી રસ્તામાં બ્રેકડાઉન થયેલી છે અને આ વોલ જે બનાવેલી છે એ વોલના લીધે આ ગટરનું પાણી આગળ જતું નથી અને એના લીધે આખી આ સમગ્ર પરિસ્થિતિ ઊભી થયેલી છે। તો અમદાવાદના વેજલપુરમાં દુર્ઘટના સર્જાઈ છે। એપાર્ટમેન્ટનો દાદર તૂટી પડતા લોકો ફસાયા। 2 બ્લોકના લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પ્રહલાદનગર અને જમાલપુરની 2 ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે। એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ જે કહી શકાય કે જે ભયજનક મકાનો હોય કે પછી અનેક જે જૂની ઇમારતો છે તેમાં ધરાશય થવાની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી મધુરમ જે ફ્લેટ છે તે સ્કીમની અંદર વહેલી સવારે કહી શકાય કે 4 થી 5ની વચ્ચે જે આ જી બ્લોક છે મધુરમ પાર્કનો, એ જી બ્લોકની જે મુખ્ય સીડી છે તે ધરાશાય થઈ હતી। તેના જ કારણે ફાયરને કોલ આવ્યો, ફાયર પહોંચી અને 26થી વધુ જે લોકો છે તેને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। હાલ જે સમાચાર મળી રહ્યા છે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કોઈપણ પ્રકારનું મૃત્યુ નથી થયું, પરંતુ નુકસાન છે તે બહુ મોટું થયું છે અને જે મુખ્ય જે સીડી છે એ જ આખી ધરાશાયી થઈ છે। મહાનગરપાલિકાની ટીમ પહોંચી, ફાયરની ટીમ પહોંચી અને જે કહી શકાય કે હાલ જાહેર ચેતવણી એટલે આ મકાન ભયજનક છે તે પ્રકારની નોટિસો અહીં આપી દેવામાં આવી છે। ખાસ કરીને જે સતત વરસાદ વરસી રહ્યો ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। અનેક જૂની સ્કીમો છે, માનવામાં આવી રહ્યું છે કે 30 વર્ષ જૂની આ જે સ્કીમ